આ 3 આદતો તમારી કિડનીને ડેમેજ કરી શકે છે અને ત્રીજી તો બધા જ કરતા હોય છે, ખાસ કરીને સ્ત્રીઓ. અને જો કિડની ફેલ થઈ તો તેને રિકવર કરવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે માત્ર ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટનું જ ઓપ્શન બચે છે. જો તમે નથી ઈચ્છતા કે લાંબા ટાઈમે તમારી કિડની ખરાબ થાય કે તમારા ઘરના કોઈ સભ્યની કિડની ખરાબ થાય તો આ 3 આદત આજે જ બદલો. પહેલું, વારંવાર પેઇનકિલર લેવી. નાના મોટા દુખાવા, માથાનો દુખાવો હોય કે સાંધાનો, ડોક્ટરની સલાહ વગર વર્ષો સુધી પેઇનકિલર લેવાની આદત તમારી કિડનીને ગંભીર નુકસાન કરે છે, જે તમને ડાયાલિસિસ સુધી પહોંચાડી શકે છે. બીજું, ખોરાકમાં વધારે મીઠું. ભોજન બન્યા બાદ વધારે ટેસ્ટ માટે ઉપરથી એક્સ્ટ્રા મીઠું નાખવું, જેનાથી મીઠામાં રહેલું સોડિયમ કિડનીની નળીઓ પર પ્રેશર વધારે છે, જે લાંબા સમયે ઘાતક બને છે અને કિડની ફેલ થવાના ચાન્સીસ વધે છે. ત્રીજું, પેશાબ રોકી રાખવો. આ બહુ કોમન પ્રોબ્લેમ છે. ઘણા લોકો કામમાં ને કામમાં પેશાબ રોકી રાખે છે. હવે યુરિન એટલે શરીરનો કચરો. જો કચરાને સંગ્રહી રાખવામાં આવે તો તેમાં રહેલા ટોક્સિન અને બેક્ટેરિયાને કારણે યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધે છે અને લાંબા ગાળાની આ આદત કિડનીને ડેમેજ કરે છે. જો તમારા કિડનીને સ્વસ્થ રાખવાના ઉપાય વિશે માહિતી જોતી હોય તો કોમેન્ટમાં કિડની લખો, હું તમને આ ઉપાયો મોકલી આપીશ.